જો આપણા બધાનું કોઈ કમ્ફર્ટ ફૂડ હોય ને તો એ છે ખીચડી. પણ જો આ બદલતા વાતાવરણની અંદર અને હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે તો એકદમ ઝરમર વરસાદની અંદર ગરમા ગરમ ખાવાની મજા આવે ને એવી આજે આપણે હેલ્ધી મરીવાળી ખીચડી બનાવીશું. તમે નાના બાળકોથી મોટા વડીલોને આ મરીવાળી ખીચડી આપી શકો છો. ગમે તેવી શરદી, કફ કે ઉધરસ પણ થઈ હશે ને ચોમાસામાં તો પણ ગાયબ થઈ જશે. તો આજે આપણે મરીવાળી ખીચડી બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં કુકરની અંદર 1 કપ જેટલા ચોખા લીધા છે. તમે જે રેગ્યુલર ખીચડી બનાવો છો ને એ ચોખા લઈ લેવાના. તો કુકરમાં એડ કરી લઈશું. અને અહીંયા મેં અડધો કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે. તમે જે લીલી ફોતરાવાળી દાળ આવે છે મગની એ લઈ શકો છો. આ ખીચડી તમે તુવેરની દાળમાંથી બનાવી શકો, મિક્સ દાળ એડ કરીને બનાવી શકો. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે બનાવી શકો. 2 થી 3 કપ પાણી એડ કરી લઈશું અને મસળીને બરાબર દાળ ચોખાને ધોઈ લઈશું. ઉપરનો કંઈ પણ જો કચરાનો કે જે દાળનો વ્હાઈટ પાર્ટ હશે ને ચોખાનો બંને નીકળી જશે. તો આ રીતે ખીચડીને આપણે 2 થી 3 પાણીથી દાળ ચોખાને ધોવાના છે. સરસ રીતે દાળ ચોખા ધોવાઈ જાય ને એટલે આપણે એનું પાણીને કાઢી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. અને મેં અહીંયા 1.5 કપ જેટલી દાળ અને 1 કપ ચોખા લીધા છે. તો એની સામે હું અહીંયા 3 કપ ભરીને પાણી એડ કરી રહી છું. તો આ રીતે તમે ઢીલી ખીચડી થોડી તમારે વધારે રાખવી હોય તો 3.5 થી 4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું. બસ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું અને થોડું એવું ઘી પણ એડ કરી લઈશું. અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું. 3 વિસલ થઈ જાય અને કુકર જ્યારે ઠંડુ થઈ જાય ને ત્યારે આપણે ચેક કરી લઈશું કે ખીચડી થઈ ગઈ છે કે નહીં. તો કુકર સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો ખીચડી આપણી ગરમા ગરમ અને મસ્ત મજાની બનીને તૈયાર છે. તો આ રીતની આપણે ખીચડી કરવાની છે. હવે ખીચડીની અંદર જો તમને વધારે પસંદ હોય તો એક્સ્ટ્રા તમે થોડું ઘી પણ પાછળથી એડ કરી શકો છો. તો આ રીતે ખીચડીને મિક્સ કરી લઈશું. અને એ પછી હવે ખીચડીનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે અહીંયા મેં આ રીતે 2 ચમચા જેટલું ઘી લીધું છે. આ ખીચડીનો ઘીમાં વઘાર કરીશું ને તો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. ઘી સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દેવાનું. અને એની અંદર આપણે હિંગ એડ કરી દઈશું. વઘારની અંદર બીજું કંઈ જ નથી એડ કરવાનું. બસ અહીંયા હું નોર્મલ વઘાર જ કરી રહી છું. તો આ રીતે જીરું, હિંગ એડ કરી લઈશું. જીરું થોડું એવું ચટકવા લાગે, કલર ચેન્જ થઈ જાય ને એટલે ઝીણા સમારેલા આદુના ટુકડા એડ કરીશું. આદુના ટુકડા જ્યારે તમે ખીચડી ખાશો ને ત્યારે જે તમને મોઢામાં આવશે એનો જે સ્વાદ છે ને એ સરસ આવશે. અને તો આ રીતે 1 મોટી ચમચી આખા મરી એડ કરીશું. આદુ અને મરી ખાવાથી અત્યારે ચોમાસાની અંદર જો કોઈ પણ તમને વાયરલ હોય કે કંઈ પણ હશે ને તો પણ તમારું ગાયબ થઈ જશે. એટલે વધારે પડતા જ એડ કરજો. એની અંદર કાજુના ફાડા અને મીઠા લીમડાના પાન, કાજુના ફાડા મેં એડ કર્યા છે. જો તમારે ના એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એકલા મરી પણ એડ કરી શકો છો. અને આદુના ટુકડા, આની અંદર તમે ઝીણું સમારેલું લસણ પણ એડ કરી શકો. મેં અહીંયા ડુંગળી લસણ વગર બનાવી છે એટલે મેં અહીંયા ડુંગળી કે લસણ કંઈ જ નથી એડ કર્યું. બસ કાજુનો કલર આ રીતે બ્રાઉન આવી જાય ને એટલે વઘારને ખીચડી ઉપર એડ કરી દઈશું. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. તો તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી મસ્ત મજાની મરીવાળી ખીચડી તૈયાર છે. જરૂરથી અત્યારે ચોમાસાની અંદર ગરમા ગરમ આ ખીચડીને સર્વ કરીને એન્જોય કરો. એકલી ખીચડી તમે ખાઈ શકો છો, દહીં સાથે કે પાપડ સાથે પણ તમે ખાઈ શકો. તો જરૂરથી ઉપરથી મસ્ત મજાનું ઘી એડ કરીને આ ગરમા ગરમ ખીચડીને તમે પણ જરૂરથી ટ્રાય કરો. થેન્ક યુ.